આ સૌથી પહેલા શું છે બસ બાર. કરંટ તમે સિસ્ટમમાં ડાયરેક્ટ નાખી નહીં શકો, તો મારે કરંટ કોઈ એક ટર્મિનલ પર તો લેવો પડશે ને, છેડો મેઈન, એને શું કહીએ છીએ આપણે બસ બાર. આ ત્રણ ફેઝમાંથી કોઈ બી એક ફેઝ હોઈ શકે છે, કાં તો R ફેઝ, કાં તો Y ફેઝ, કાં તો કોઈ બી એક ફેઝમાં બસ બાર છે. સમજો છો? આ બસ બારમાંથી મારે શું કરવાનું છે? કરંટ જતો હશે આ નોર્મલ, તમે એવું કહો ને સોર્સ થી લોડ તરફ કરંટ જાય કે ના જાય, પણ મારે શું કરવાનું છે? હેલ્ધી છે કે ફોલ્ટી છે ચેક કરીને ઓપન બી તો કરવાનું છે. ઓપન કોને કરીશ? બ્રેકર. તો બ્રેકર કઈ લગાવવું પડશે? લાઈનમાં જ. તો બ્રેકર લાઈનમાં લાગે સિરીઝમાં. આ મારું થઈ ગયું બ્રેકર. આ શું થઈ ગયું? સીબી સર્કિટ બ્રેકર ચાલુ. આ બ્રેકરને એની જોડે એક પ્લંજર શું હોય, જેનો ઉપર શું નીકળેલું હોય ટ્રીપ. આટલા બધા આટા હોય નહીં કરાને નાની હોય. આપણે જનરલી 2 કે 3 આટા બતાવવાના. કેટલા બતાવવાના? 2 કે 3. કેમ કે ટ્રીપ કોઈ કે બહુ મોટી ના હોય, એટલી બધી મોટી ના હોય. હા, જેમ જેમ વોલ્ટેજ રેટિંગ વધતા જાય, કરંટ રેટિંગ વધતા જાય, એમ એના આટાની સંખ્યામાં વધારો થાય, કાં તો આટા જાડા થતા જાય એના મૂલ્ય પ્રમાણમાં. પણ અત્યારે મારે એની કોઈ જરૂરિયાત અત્યારે માટે કન્સેપ્ટ સમજાવો તો હું કેટલા આટા દોરું? 2 કાં તો 3 કાં તો બહુ બધું 4. વધારે આટા દોરવાનો એટલું મેં દોર્યું. હવે આ મારો મેઇન કોન્ટેક્ટ છે ને, એની પર હું ડીસી બેટરી આપી દઈશ. કેમ એવું કરીશ? કે શું બેટરી એની પાસે નીચે મૂકું તો ધારો કે આ કનેક્શન જો ખોટું હોય, ભલે બેટરી હારી હોય તો એ સપ્લાય આગળ જાય એવું ના થાય કે બેટરીમાં ડાયરેક્ટ ટ્રીપ કોઇલને આગળ રાખી છે. થઈ ગયું અહીંથી લઈને અહીં. હવે આ બેની વચ્ચેમાં એક કોન્ટેક્ટમાં મૂક્યો છે. નોર્મલ ક્લોઝ હોય ને તો આ બ્રેકર ઓપન થઈ જાય. હવે નોર્મલી ઓપન થઈ જાય તો નોર્મલ કન્ડિશનમાં કરંટ ના થાય, એટલે મારે આ કોન્ટેક્ટ કેવો રાખવો પડે? નોર્મલી ઓપન. અને આ કોન્ટેક્ટ કેવો રાખવો પડે? નોર્મલી. તો હું એવું કહું છું આ મારો નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ છે અને આ મારો નોર્મલી ઓપન. સમજાય છે આટલું? તમારી ચોપડીમાં કે આકૃતિમાં એવું કંઈ નથી. આ હું જે સમજુ છું કંટ્રોલિંગની રીતે બી સમજાવું છું સાથે સાથે. હવે મારું બ્રેકર ઓપરેટ ક્યારે થશે? જ્યારે ફોલ્ટ થયો હશે ત્યારે. એલજી ફોલ્ટ પતા સૌથી વધારે થઈ શકતો હોય એટલા માટે. હવે એ ફોલ્ટનું મેગ્નીટ્યુડ કોણ આપશે? સીટી. હા કે ના? કરંટની જ વાત છે એટલા માટે કોણ આપશે? સીટી. આમે શું બનાવી દીધું મારું? કરંટ ટ્રાન્સફોર્મર. સીટી. કરંટ ટ્રાન્સફોર્મરનું મૂલ્ય કઈ થશે? એ પણ સિગ્નલ આવશે, રિલેને આવશે. તો આ રિલેની કોઇલ થઈ ગઈ. રિલેની કોઇલ જે છે ને એનાથી આ પ્લંજર એનર્જાઇઝ થાય. આ રિલેની કોઇલ છે. ધારો કે કરંટમાં વધારો થયો, કરંટમાં વધારો થયો તો રિલે શું કરશે કે કરંટ વધ્યો છે. હા કે ના? કરંટ વધે તો અહીંયા આગળથી એટ્રેક્શનનો ફોર્સ આપણા પ્લંજરને કઈ લાવે? નીચે લાવે. એટલે કે નોર્મલી ઓપન કોન્ટેક્ટ હવે શું થઈ જાય? ક્લોઝ. નોર્મલી ઓપન કોન્ટેક્ટ શું થઈ જાય? ક્લોઝ. જેવો નોર્મલી ઓપન કોન્ટેક્ટ હવે મારો ક્લોઝ થયો, શું થઈ ગયું? ક્લોઝ. ક્લોઝ થાય એટલે આ ડીસી સપ્લાયના લીધે ટ્રીપ કોઇલમાં સપ્લાય જાય એટલે એ શું કરશે? આ પ્લંજરને એનર્જાઇઝ કરીને ખેંચશે. તો આ નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ શું થશે? તો જ્યારે આ લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થયો ત્યારે બ્રેકરની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થઈ. કોના ઇનપુટથી? સીટી ના ઇનપુટ કઈ ગયા? રિલે. ટ્રીપ કોઇલનો નોર્મલી ઓપન કોન્ટેક્ટ શું કર્યો? અને નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ. તો બ્રેકર શું થઈ ગયું? ઓપન. તો હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટ શું થઈ ગયા? તો આ તમારી બેસિક ટ્રીપ કોઇલ અથવા તો ટ્રીપિંગ સર્કિટ છે. આ રીતે કામ કરે છે. આવડે? પાકું?